સમયની મર્યાદામાં એકાદી વાત કરવી છે. કારણ કે એક સમય એવો હતો કે ડેલીમાં ડાયરા થતા હતા. જેની ડેલી એનો હોય ડાયરા, હોય અંધારા ઘેર. પેદું કવિ મેકરણ ભણે એનું જીવન ખારું ઝેર. જેને નહીં દુજણા, જેને નહીં દીકરા, જેને નહીં ઘૂમટા વાળી ખેર. પેદું કવિ મેકરણ ભણે એનું જીવન ખારું ઝેર. પહેલાના જમાનામાં ડેલીમાં ડાયરા થતા હતા. ગામના પરગામના 15-20-25 માણા ભેગા થયા હોય, લાકડાની ખરલ હોય, એમાં અફીણ નાખે, હાથ ગરણે ગાળે, પછી મારા હમ તમારા હમ દઈને પછી અફળનામ હામી તાણ કરતા હતા. અને કહું હોય સાહેબ એવું બનતો કે ખરલમાં નાખો તો ખસરા ઘૂંટા, ગરણીમાં નાખો તો ત્રબક ત્રબક. બાપ પીવે તો બેટાને ચડે, બેટો પીવે તો બાપને ચડે. એમાંથી ધૂબો એટલે હાથીના માવતને આપે અને રેડું ખેડું ફોરું જો જમીન માથે પડે તો હાથ પાતાર ફાડે શેષનાગની માથે ઠરે. આવો કહું બનતો. એમાંથી એક રૂપક નાનું એવું બન્યું, સાંભળજો. આવો એક ડાયરો એની ખરલમાં સહેજ તિરાડ પડી ગઈ. ડાયરાનો તો નકામ જ હતું, ઘા કરીને આમ નેવાડીને પછીમાં વાંચ નાખી દીધું. એમાં બરોબર આવતા ને ચોમાસું બેઠો, એ ગઢ હળી હજદત યાબ વડકડ મંદ પ્રબડા મલકતી દીપ્તીય ખડખડ સિરવડા શ્યામ મુકટ સપતે અબડા કેલી કરત કેલી વ્યામવેરી લરવરી અહટ ગમગમ ધરા ધમધમ વરડ ચમચમ વીજળી બરે મેઘ ખાંગા ક્યાં નેવાનું પાણી વાળા ખરલમાં આવ્યું. અને ખરલની તિરેડમાં થોડુંક અફીણ ચોટ્યું. પાણી ને અફીણ બે ભેગા થયા ને અફીણનો પાવ ઉડ્યો. 2-3 દી થયા વરસાદ રહી ગયો. બરોબર ત્યાંથી ઉંદરડા એમ ડોકું બજારમાંથી બહાર કાઢ્યો. એને બહાર નીકળવું હોય ને, વરસાદ નીકળે તો રહી જાય કેમ આપણે બધા છત્રીઓ નીકળવી. અને બરોબર એને એમ તરસ લાગી છે. ઓલું ખરલમાં જે પાણી હતું ને એમાં સટ મારી કે ખરલ એક કસુંબે ભરેલી નકામી થેલ દીધેલ નાખી મુસકે ગાવ્યો ફૂટતી મોડે અને સડક અણસમજમાં લીધી ચાખી. ખબર નહીં, હજી તો જેનો મૂછનો દોરો ફૂટતો તો એવો જોવાનો દરો, એને ખબર નહીં અમલ છે, આમ સટ મારી લીધી. પણ ચાકતા વ્યાતો એ થયો ધમચક રંગ તો કસુંબલ આંખ રાતી દોટ દઈ નીકળ્યો બારને દમંગીને અને વાંઝાડે પડી ઠેકવાઈ ગઈ. આમ જાય એક સટ મારીને તો લાલ ગુમાક્યું થઈ જાય. મૂછું થરક થરક મંડી થવા, થપાટું મારી દીધે ક્યાંય ગયા એની માના મીંદડા. અમલના કેપમાં આટલું આદરી ક્યાંય ગયા એની માના મીંદડા. પેટીએ નકામા પૂર્વજો પૈકા દાબમાં ખોટા કેમ દબાણ. આપણા બધા પૂર્વજો નમાલા પૈકા મીંદડા ટીબી મરી ગયા કે. અને હાકલાને પડકારા કરતા ગામના ઝાપે પહોંચ્યો. એમાં એક બુઢો ઉંદર કે આ તનાપરમાં હાકલાને પડકારા કોણ કરે છે? આમ જોયું તો એમની નાખી. અને આ મીંદડાના કાનમાંથી કીડા ખરીદ આવી ગાડી બોલે. એને એમ ઠપકો આપો કે આમ પાછો વળી જાય નકામો કોરિયો કરી જાય છે. અરે હા વૃદ્ધ મુસકે મોતરે તો લઘુને 3 ઘણી ઝાડ લાગી કે બુઢા તું બોલમાં નકર તારું આવી બન્યું આજ મને મોતની રમતમાં મજા આવી. તું શિખામણ આપમાં તું પેલો ઘર ભેગો થઈ જાય નકર પેલું મર્ડર તારું કરી નાખ્યું. ઓલો બુઢો ઉંદર સમજી ગયો કાંઈક નાખી ગયો લાગે, નકર આમ ન હોય કે એના દરમાં ગયો પછી તો ફાટીને ધુમાડાઈ ગયો. વાડા મીંડો ઠેકવા અને બરોબર આમ મીંદડાના કાનમાંથી કીડા ખરીદે એવી મીંડો હાથ પેટીની ગાડી દેવા. પણ મીંદડો એક ઘગુર આમ ઝાડ માથે જંગલી બેઠેલો, એનાથી ન રહેવાનો. એ આમ ઠેકડો મારીને પડ્યો. તાતો માથાડો માંજા રેક ડાલા મથો જંજડી દે તત્કાર જાગ્યો. એ સાંભળ્યા વેણને ઝાડ વેમન ચડી કે મુસક માથા કટો કોણ પાક્યો. અમારું નામ સાંભળીને છક્કા છૂટી જાય, અમારો પગરો સંભળાય અને આમ ઘર ભેગી ના થઈ જાય, એના બદલે અમને ગાડી દે. અય ઉંદર મારીને તારી વડ નહીં, હમણાં નકામો કામ આવી જશે, ઘર ભેગી નો થઈ જા. ઓલો ઉંદર કે ઘર ભેગા થાય બીજા ને દર ભેગા થાય બીજા, બાકી જેની માં હવાઈ શેર હૂંટ ખાધી આવી જાવ મેદાનમાં. અને થઈ ગયું તો પટા ચાટકી પસકાઈ પટાણા ચપોચેક બનાણા હામ હામી એ રીડિયા થયા. રમસટ્યું બોલી એની ધડણાટી પહોંચી 14 ધામે. તાતો ઈશ પરમેશ ને બ્રહ્માજી આવ્યા. ગાંધર્વ નાગદમ બ્રહ્મજ્ઞાની યુદ્ધ જાયમાં હશે ઘણા જગતમાં પણ આવશે કોઈ નહીં કોઈ તોલે આવે. અને કવિ તો બધાને બોલાવે, એને ક્યાં કોઈને ટીએ ડીએ દેવા. બ્રહ્મા વિષ્ણુ બધા જોવા. અને ઉંદરડો તો આમ ચકડી થઈ ગયો પૂંછડી પર તો ઓલો ઈંદડો આમ ચક્કર વક્કર દોડે માંડ્યો જોવા કે આંખના નંબર વધી ગયા, પછી મોતિયો આવી ગયો. અને ઓલું જે મીંદડો ચક્કર થઈ ગયો હતો ને ત્યાં પાણી આવ્યું. બોર્ડના સંશોધન ત્યાંથી થયા. પણ પસાડ્યો ઉંદરને પંજાની પ્રાષ્ટે અને જમી ગયો મીંદડો મુસક જ્યારે એક ટપાટ મારી અને ઉંદરના રામ રમાડી દીધા. ત્યારથી કહેવત પડી ગઈ કે ઉંદરથી અમલ નો પીવાય, અમલ રાણા રાવતા પીવે, અમલ સુરા ખાય, લુખું જમે નાર કભારજા તાકવું અમલ નાય. જેનામાં જીરવાની શક્તિ હોય એને પીવાય.
પણ અહીંયા તો વાતોને સમજવાવાળો ડાયરો બેઠો છે.